વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આજે ત્રીજો દિવસ છે અને આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું તે તમે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો। બારડોલીથી લગભગ 8 થી 9 કિલોમીટરના અંતરે આવેલું છે એક એના ગામ, જેની અંદર પીપળાની અંદર શ્રી ગણપતિ બાપાની મૂર્તિ પ્રગટ થઈ છે। તો આપણે દર્શન કરવા જવાના છે અને તમને પણ દર્શન કરાવીએ। વિડીયોમાં બન્યા રહેજો। અને આ મિત્રો, અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આપણે ડે 1 થી લઈને ડે 100 સુધી 100 એપિસોડ બનાવવાના છે। તમારા બધા સપોર્ટની ખાસ જરૂર છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જઈએ હવે આપણે એના ગામની અંદર અને ગણપતિ દાદાના દર્શન કરીએ। નમસ્કાર મિત્રો, ખરેખર આપણે જે વાત કરી હતી તે સાચી વાત છે। અહીં પીપળાની અંદર ગણપતિ બાપા સાક્ષાત બિરાજમાન છે। તો આપણા મિત્રોને પૂછીએ કે ભાઈ શું છે ને આ કઈ રીતે થયું છે આ રીતે। સર, અમારો એના ગામ છે। આ એના ગામમાં સાક્ષાત પીપળાના ઝાડમાંથી ગણપતિ બાપા રિયલમાં નીકળેલા છે। તે માટે બધા લોકોને જણાવવામાં છે કે બધા લોકો અહીંયા આવે દર્શન કરવા માટે, કે બાપા ખરેખર અહીંયા નીકળેલા છે। ગણપતિ બાપા મોરયા। તો મિત્રો, આપણે તો દર્શન કરવા આવ્યા છે ગણપતિ દાદાના સાક્ષાત। તો તમે પણ આવો। એડ્રેસ છે એના રોડ, પલસાણા હાઈવે થી લગભગ 300 મીટરની અંતરે આવેલું છે। તો એકવાર તમે પણ જરૂરથી ગણપતિ દાદાના દર્શન કરવા આવજો। અને મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ, જય ગણપતિ બાપા। લાગે નહીં કहीं ओ नजरिए